ગ્રાહક સાથી 5 એપ્રિલ 2025 વોલ્યુમ 5 નંબર 39 એસએમએસ અને કોલ ગોટાળાને નિયંત્રણમાં લેવા આરબીઆઈએ માર્ગદર્શિકા બહાર પાડી. એસએમએસ અને કોલ દ્વારા છેતરપિંડી અટકાવવા માટે બેંકોને આરબીઆઈની નવી માર્ગદર્શિકા. સુવિધા અને ઝડપને કારણે ડિજિટલ નાણાકીય વ્યવહારોમાં વધારો થયો છે, પરંતુ સાથે સાથે ગોટાળાઓ પણ વધી રહ્યા છે. ગ્રાહકના મોબાઈલ નંબરનો ઉપયોગ એકાઉન્ટની અધિકૃતતા અને ચકાસણી કરવા માટે થાય છે, અને પેમેન્ટ કરવા માટે ઓટીપી, નાણાકીય વ્યવહારની ત્વરિત જાણકારી, એલર્ટ, એકાઉન્ટ અપડેટ વગેરે જેવા સંવેદનશીલ સંદેશા માટે થાય છે. જોકે ગોટાળો કરતા લોકો વિવિધ ઓનલાઈન અને અન્ય ગોટાળા કરવા માટે અનેક રીતે મોબાઈલ નંબરનો દુરુપયોગ પણ કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ હવે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ જેવી નિયમનકારક સંસ્થાઓ આરઈએસને 31 માર્ચ 2025 સુધીમાં કડક સલામતી જાળવવા વિવિધ પગલાંનો અમલ કરવો જરૂરી છે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ મોબાઈલ નંબરોનો દુરુપયોગ ઘટાડવાનો અને અનિચ્છનીય ફોન કોલ્સ અને એસએમએસ મારફતે નાણાકીય છેતરપિંડી અટકાવવાનો છે. એમનો ઉદ્દેશ ડિજિટલ નાણાકીય વ્યવહારોની સલામતી વધારવાનો અને સાયબર અપરાધી પ્રવૃત્તિઓથી ઉપભોક્તાઓનું રક્ષણ કરવાનો પણ છે. આરબીઆઈના મહત્વપૂર્ણ માર્ગદર્શન. મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ MNRLનો અમલ. સાયબર છેતરપિંડીમાં રદ થયેલા નંબરો સાથે સંબંધિત એકાઉન્ટનો દુરુપયોગ ટાળવા માટે આરબીઆઈએ ટેલિકોમ વિભાગ DOTના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ DIP પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ MNRLનો ઉપયોગ કરવા તમામ બેંકો અને ધિરાણ સંસ્થાઓ આરઈએસને જણાવ્યું છે. કસ્ટમર કેર અને વાણિજ્યિક સંચારનું પ્રમાણીકરણ. ધિરાણ સંસ્થાઓ અને બેંકોને સંચાર સાથી પોર્ટલ https sancharsaathi.gov.in પર પ્રકાશન કરવા ચકાસણી કરેલા કસ્ટમર કેર નંબરો DIPને આપવા જરૂરી છે. સંચાર માટે 1600XX અને 140XX નંબરની સિરીઝનો ઉપયોગ. નાણાકીય સંસ્થાઓને વિવિધ પ્રકારના કોલ્સ માટે ચોક્કસ નંબર ધરાવતી સિરીઝનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. નાણાકીય વ્યવહારો અને સેવા સાથે સંબંધિત કોલ્સ માટે 1600XX નંબરની સિરીઝનો ઉપયોગ કરવો જોઈએ. પ્રમોશનલ વોઇસ કોલ્સ માટે 140XX નંબરની સિરીઝનો ઉપયોગ કરવો જોઈએ. એસએમએસ એલર્ટ્સ માટે ફરજિયાત નોંધણી. બેંકોએ એમના ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નાણાકીય વ્યવહારો માટે એસએમએસ અને ઈમેલ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં માટે ફરજિયાત નોંધણી કરાવવા કહેવું જરૂરી છે. એસએમએસ એલર્ટ્સ ગ્રાહકોને ફરજિયાત મોકલવા જોઈએ, જેથી કોઈ બિનઅધિકૃત નાણાકીય વ્યવહારોની ત્વરિત જાણ થઈ શકે, જેથી એ તાત્કાલિક પગલાં લઈ શકે. જેણે નોંધાવી હોય એમને ઈમેલ એલર્ટ્સ પણ મોકલવા જોઈએ. બિનઅધિકૃત નાણાકીય વ્યવહારો માટે 24x7 રિપોર્ટિંગ વ્યવસ્થા. બિનઅધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોની ઝડપથી જાણકારીની સુવિધા આપવા બેંકોએ ગ્રાહકોને વિવિધ માધ્યમો મારફતે 24x7 સુવિધા પ્રદાન કરવી જોઈએ, જેમાં વેબસાઇટ, ફોન બેન્કિંગ, એસએમએસ, ઈમેલ, ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ IVR, પ્રતિબદ્ધ ટોલ ફ્રી હેલ્પલાઇન અને હોમ બ્રાન્ચને જાણ કરવાની બાબત સામેલ છે. બેંકોએ ગ્રાહકોને એસએમએસ અને ઈમેલ એલર્ટ્સનો રિપ્લાય આપીને તાત્કાલિક પ્રતિભાવ આપવા ગ્રાહકને સક્ષમ પણ બનાવવા જોઈએ, જેથી સંભવિત ગોટાળાનો ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત થાય. ઉપભોક્તાઓ એસએમએસ અને કોલ છેતરપિંડીઓ સામે કેવી રીતે સલામત રહી શકે. આરબીઆઈની નવી માર્ગદર્શિકા વિશે માહિતગાર રહીને તથા સતર્ક રહીને તમે એસએમએસ અને કોલ છેતરપિંડીઓનો ભોગ બનવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરો. ખાતરી કરો કે તમારી બેંક પાસે તમારો વર્તમાન મોબાઈલ નંબર છે. જો તમે નંબર બદલો તો તાત્કાલિક તમારી બેંકને એમના રેકોર્ડ અપડેટ કરવા જાણ કરો. એસએમએસ અને ઈમેલ એલર્ટ માટે નોંધણી કરાવો. ખાતરી કરો કે તમે એસએમએસ એલર્ટ અને ઈમેલ જો ઉપલબ્ધ હોય તો એલર્ટ માટે તમારી બેંકમાં નોંધણી કરાઈ છે, જેથી તમને કોઈપણ નાણાકીય વ્યવહારની તાત્કાલિક જાણકારી મળે. શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરો. જો તમને કોઈ ગોટાળાયુક્ત એસએમએસ અને કોલ્સ વગેરેની શંકા હોય તો તમારી બેંક અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરો. સાયબર અપરાધ ઘટનાઓની જાણ
હેલ્પલાઇન નંબર 1930 પર પણ કરી શકાશે. કોલરની ઓળખ ચકાસો. આગળ ઉલ્લેખ કર્યા મુજબ બેંકોમાંથી કાયદેસર નાણાકીય વ્યવહાર અથવા સેવા સાથે સંબંધિત કોલ્સ 1600XX નંબરની સિરીઝમાંથી જ આવવા જોઈએ. તો પ્રમોશન કોલ્સ 140XX નંબરની સિરીઝમાંથી જ આવવા જોઈએ. જો તમને તમારી બેંકમાંથી કોલ હોવાનો દાવો કરતો ફોન અલગ સિરીઝમાંથી આવે તો આગળ વધતા અગાઉ એની ચકાસણી કરો. અનિચ્છનીય સંચારોથી સાવચેત રહો. જ્યારે તમને વ્યક્તિગત માહિતી આપવાની વિનંતી કરતો અનપેક્ષિત કોલ કે મેસેજ આવે ત્યારે સાવચેત થઈ જાઓ, ભલે એ કાયદેસર સંસ્થાઓમાંથી હોય એવો લાગે. બિનઅધિકૃત નાણાકીય વ્યવહારોની તાત્કાલિક જાણ કરો. જો તમને કોઈ બિનઅધિકૃત નાણાકીય વ્યવહાર દેખાય તો ઉપલબ્ધ માધ્યમો મારફતે તાત્કાલિક તમારી બેંકને જાણ કરો અને એની સ્વીકૃતિ મેળવો. વ્યક્તિગત માહિતી શેર ના કરો. તમારો પાસવર્ડ, PIN, પિન્સ, OTP કે અન્ય કોઈ સંવેદનશીલ માહિતી કોઈને પણ ના આપો, ભલે એ તમારી બેંકમાંથી હોવાનો દાવો કરે. ડુ નોટ ડિસ્ટર્બ DND સેવાઓનો ઉપયોગ કરો. અનિચ્છનીય વાણિજ્યિક સંચારો ઘટાડવા DND સેવાઓ માટે નોંધણી કરાવો. તમે ચક્ષુ જેવા પ્લેટફોર્મ ઉપર સ્પેમ કે શંકાસ્પદ સંદેશાઓની જાણકારી આપી શકો છો. ડુ નોટ કોલ રજિસ્ટર માટે નોંધણી કરાવો. જો તમે બિનજરૂરી માર્કેટિંગ કોલ્સ કે સંદેશા ના મળે એવું ઈચ્છો તો તમારી બેંકને જાણ કરો તથા ડુ નોટ કોલ રજિસ્ટ્રીમાં તમારો નંબર સામેલ થાય એની ખાતરી કરો. સંચાર સાથી પોર્ટલ અને મોબાઈલ એપનો ઉપયોગ કેવી રીતે કરવો? ટેલિકોમ વિભાગ DOTએ મોબાઈલ ઉપકરણો પર બનાવટી કોલ્સ અને સાયબર છેતરપિંડી સામે સલામતી માટે નાગરિકોને સશક્ત બનાવવા સંચાર સાથી પોર્ટલ www.sancharsathi.gov.in અને મોબાઈલ એપ શરૂ કરી છે. આ વપરાશકર્તાઓને સાયબર ગોટાળાની સીધી જાણકારી આપવા સક્ષમ બનાવે છે અને ખોવાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવામાં મદદ કરે છે. સંચાર સાથી પર ઉપલબ્ધ સેવાઓ. ચક્ષુ શંકાસ્પદ ગોટાળા અને અનિચ્છનીય વાણિજ્યિક સંચારની જાણ કરો. તમે અધિકારીઓને ટેલિકોમ છેતરપિંડીને નિયંત્રણમાં લેવા મદદ કરવા શંકાસ્પદ કોલ્સ અને સંદેશાઓની સીધી જાણકારી આપી શકો છો. એનાથી સંભવિત કૌભાંડો સામે ઉપભોક્તા સુરક્ષા વધે છે. તમારા ગુમ થયેલા ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરો. CEIR તમે ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનની જાણકારી આપીને એને બ્લોક કરી શકો છો અને તમામ ટેલિકોમ નેટવર્ક પર દુરુપયોગ ટાળી શકો છો. એકવાર જાણકારી આપ્યા પછી ઉપકરણનો વપરાશ થઈ શકતો નથી અને ઉપકરણને પરત મેળવવા ટ્રેકિંગ વ્યવસ્થા શરૂ થાય છે. તમારા નામે મોબાઈલ કનેક્શનોની જાણકારી મેળવો. TAFCOP તમે તમારા નામ અંતર્ગત તમામ મોબાઈલ નંબર જોઈ શકો છો, જે તમને ઓળખની ચોરી અટકાવવા અને બિનઅધિકૃત વપરાશને ટાળવા કોઈપણ બિનઅધિકૃત જોડાણોને ડિસ્કનેક્ટ કરવાની સુવિધા આપે છે. નો યોર મોબાઈલ KYM નવા કે વપરાશ થયેલા મોબાઈલ ઉપકરણની ખરીદી અગાઉ તમે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી IMEI ચકાસીને એની અધિકૃતતાની ચકાસણી કરી શકો છો. આ સુનિશ્ચિત કરે છે કે ઉપકરણ અસલી છે અને ચોરાયેલું કે બનાવટી નથી. ભારતીય નંબરથી આવતા ઇનકમિંગ ઇન્ટરનેશનલ કોલની જાણકારી આપો. તમારા વાયરલાઇન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની જાણકારી મેળવો. સંચાર સાથીનો ઉપયોગ કેવી રીતે કરવો? ગુમ થયેલા ચોરાયેલા ઉપકરણને બ્લોક કરવું. પોર્ટલ કે એપ પર CEIR મોડ્યુલમાં જાઓ. ગુમ થયેલા ચોરાયેલા ઉપકરણના IMEI નંબર સહિત જરૂરી વિગતો એન્ટર કરો. તમામ નેટવર્ક પર ઉપકરણને બ્લોક કરવાની રિક્વેસ્ટ સબમિટ કરો. મોબાઈલ કનેક્શનોનું વ્યવસ્થાપન. તમારા નામ અંતર્ગત નોંધાયેલા તમામ મોબાઈલ નંબરો જોવા TAFCOP ફીચરનો ઉપયોગ કરો. કોઈ અનધિકૃત નંબરોને ઓળખો અને જરૂર પડે તો ડિસ્કનેક્શનની રિક્વેસ્ટ કરો. ઉપકરણની અધિકૃતતાની ચકાસણી. ઉપકરણનો IMEI નંબર એન્ટર કરી KYM ફીચરનો ઉપયોગ કરો. ઉપકરણની માન્યતા અને સ્ટેટસ વિશે માહિતી મેળવો. છેતરપિંડી ભર્યા સંચારોની જાણ કરવી. ચક્ષુ મોડ્યુલમાં જાઓ, શંકાસ્પદ કોલ કે SMS વિગત આપો તથા વધારે તપાસ માટે રિપોર્ટ સબમિટ કરો. સંપાદકીય ટીમ. અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન. અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા. CEO અનિંદિતા મહેતા. સહસંપાદકો
અનુષા અય્યર, રશ્મિ ગોયલ. સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 079 3533 7262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800 233 0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.